આણંદ શહેરમાં તાપમાનમાં ઘટાડો થતા અને પવનની ગતિમાં સતત વધારો થતા સુસવાટા મારથી ઠંડીથી બચવા માટે હવે લોકોએ પરાણે તાપણા સળગાવી ગરમાવો વેડવવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે સવારે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતા લોકોને માત્ર 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં વાહન હંકાવવાની ફરજ પડી હતી। તેમજ ઠંડા બર્ફીલા પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થયો હતો। ઉપરાંત તાપમાન ગગડીને 15 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતા કાતિલ ઠંડીનો સપાટો ફરી વળતા લોકોને તાપણા સળગાવી ગરમાવો મેળવવાની ફરજ પડી હતી। ત્યારે આણંદ શહેરથી જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે સુસવાટા મારતી ઠંડીથી બચવા માટે લોકોએ તાપણા સળગાવવાની ફરજ પડી છે। ઘરમાંથી જે શરદીના કપડાં હતા, સ્વેટર કહી શકાય, મોજા કહી શકાય, તે પણ ઘરમાંથી બહાર કાઢીને પહેરવાની ફરજ પડી છે। અને ત્યારે કહી શકાય કે લોકોએ જરૂર વગર બહાર ફરવાનું પણ ટાળ્યું છે। બસમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। લોકો જે પોતાનું વાહન લઈને ફરતા હતા તે પણ બસમાં ફરતા જોવા મળી રહ્યા છે। ઠંડીથી બચવા માટે હવે તાપણાની ફરજ પડી છે। તાપણાના સહારે તેઓ ગરમાવો પણ મેળવી રહ્યા છે। અને જે રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, વિઝિબિલિટી પણ ઘણી ઓછી જોવા મળી રહી છે। અને તે પ્રમાણે જો લોકોમાં ઠંડી જોવા મળી રહી છે, હાલ તાપણાનો ઉપયોગ કરીને લોકો ગરમાવો મેળવવા માટે અત્યારે ફરજ પડી છે તેમને। અને જે રીતના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। ઠંડીમાં જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે લોકોની ખૂબ જ અવર જવર પણ ઓછી જોવા મળી રહી છે।